ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં આજે રાજકીય હલચલ મચી ગઈ છે। અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સતત શિબિરોમાં ગેરહાજર રહેતા પાર્ટીના હાઈકમાન્ડમાં ગંભીર નારાજગી ફેલાઈ છે। રાજ્યમાં પ્રતાપ દુધાત સતત શિબિરોમાં ગેરહાજર રહેતા અને કામગીરી ન કરતા નેતાઓને લઈને રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે। કામ ન કરનારને તાત્કાલિક હાંકી કાઢીશું। આ ઘટનાને સંગઠનમાં તીવ્ર ચર્ચા ઉત્પન્ન કરી છે। પ્રતાપ દુધાતના હોદ્દા પર નવો પ્રમુખ લાવવા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે। સૌરાષ્ટ્રમાં મલ્લિકાર્જુન ખડેપગેનું નિવેદન પણ સમગ્ર પરિસ્થિતિને વધુ ગરમાવ્યું છે। ખડેપગે હાઈકમાન્ડને સ્પષ્ટ સંદેશ આપ્યો કે સડેલી કેરી જેવી નેતાઓ આખી ટોપલી બગાડે છે। સુધારો નહીં આવે તો પદ પરથી હટી જવા તૈયાર રહેજો। ખડગે દ્વારા આપવામાં આવેલ અલ્ટિમેટમ અનુસાર 90 દિવસમાં કામમાં સુધારો ન આવવાની સ્થિતિમાં હોદ્દા પરથી છૂટાછેડો થશે। આ નિવેદનો અને તીવ્ર હલચલ બાદ રાજ્યના કોંગ્રેસ સંગઠનમાં સંઘર્ષ અને તુફાની વાતો છવાઈ ગઈ છે। પાર્ટી હાઈકમાન્ડ હવે નેતાઓની કામગીરી પર સખત નજર રાખી રહી છે અને આગામી સમયગાળા માટે સક્રિય અને જવાબદાર નેતૃત્વ માટે દબાણ વધી ગયું છે। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી।